નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, પોષી પૂનમ એટલે મા આદ્યાશક્તિ મા અંબાનો પ્રાગટ્ય દિવસ. જગત જનની આદ્યાશક્તિ મા અંબા વિશે પૌરાણિક કથામાં એમ કહેવાયું છે કે માનું પ્રાગટ્ય પોષ મહિનાની પૂનમના દિવસે થયું હતું. માતાજીનું પ્રાગટ્ય એક અગત્યની અને રહસ્યમય ઘટના છે. શિવપુરાણ, જેમાં રુદ્ર સંહિતા, અને આ રુદ્ર સંહિતામાં દ્વિતીય સતીખંડમાં શક્તિની ઉત્પત્તિની મૂળ કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ મુજબ પ્રજાપતિ દક્ષે બૃહસ્પતિ શક નામના એક મહાયજ્ઞનું આયોજન કરેલું હતું. મહારાજ દક્ષે તમામ ઋષિગણ, દેવી દેવતાઓને આ યજ્ઞમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ પોતાના જમાએ દેવાધિદેવ ભગવાન શંકરને જાણ પણ કરેલ નહીં. માતા સતીએ માન્યું કે મારા પિતા એટલા નિષ્ઠુર નથી કે જમાઈની યજ્ઞમાં બાદબાકી કરી નાખે. ભોળાનાથને તો જાણ હતી કે એમને યાદ પણ કર્યા નથી. ભગવાન શંકરે માતા પાર્વતીને વિરોધ કર્યો કે આપ ત્યાં ન જાઓ. તેમ છતાં દક્ષપુત્રી દેવીએ પતિની આજ્ઞાની અવગણના કરી પિતાના યજ્ઞ સ્થળે હરિદ્વાર ગણો સાથે પહોંચી ગયા. પણ ત્યાં જઈને જોયું તો અહીંયા પતિ શિવજીનું કોઈ માન આદર સ્થાન ન હતું. પિતાના મોઢે પોતાના પતિની નિંદા સાંભળવા મળી. આથી સતી અત્યંત દુઃખી થયા. પોતાના પતિની ઉપેક્ષા તેમનાથી સહન ન થઈ. આવું હળહળતું અપમાન સહન ન કરી શક્યા. તેમનું હૃદય કંપી ઉઠ્યું. ભડભડ બળતા યજ્ઞકુંડ તરફ તેઓ દોડી ગયા. હે મહાદેવ કહીને એકાએક યજ્ઞકુંડમાં ઝંપલાવ્યું અને તેમનો દેહ ભસ્મીભૂત કરી નાખ્યો. પોતાના જીવનનો અંત આણ્યો. શિવજીએ પોતાની સમાધિ અવસ્થામાં આ દ્રશ્યને જોઈ લીધું અને એકાએક યજ્ઞ સ્થળે તેઓ પ્રગટ થયા. તેમણે સતીના સળગી ગયેલા અને ભડથું પામેલા દેહને પોતાના ખભે ઉપાડી લીધો. ઉન્મત્ત દિશા ત્રણેય લોકમાં તેઓ ઘૂમવા લાગ્યા. આથી સમસ્ત ધરતી ધ્રુજવા લાગી, દિશાઓ ડોલવા લાગી, પર્વતો કાંપવા લાગ્યા. સૂર્ય નિસ્તેજ બનીને થોભી ગયો. ઓમ ભસ્માંગ રાગાય નમઃ. ભગવાન શિવનું ક્રોધિત આવું તાંડવ સ્વરૂપ જોઈને એવું લાગ્યું કે ક્ષણમાં સમગ્ર સૃષ્ટિનો સર્વનાશ અને ધ્વંસ થઈ જશે. આવા ડરથી વિચાર કરી ભગવાન વિષ્ણુએ માતાના દેહને વિદારવા માટે પોતાનું સુદર્શન ચક્ર મોકલ્યું, જે શિવજીની પાછળ પાછળ ઘૂમવા લાગ્યું અને સતીના દેહના ટુકડે ટુકડા કરવા લાગ્યું. આમ ભગવાન વિષ્ણુએ સતીના શરીરના ટુકડે ટુકડા કરીને પૃથ્વી પર આંતરે આંતરે વેરાવી દીધા. રુદો નર ઉમા નારી તસ્ય તસ્ય નમો નમઃ. સતી માતાના શરીરના ભાગ અને આભૂષણો અલગ અલગ 51 સ્થળે પડ્યા હતા, જે તમામ પવિત્ર સ્થાન એક એક શક્તિપીઠ તથા ભૈરવ ટચુકડા સ્વરૂપે ધારણ કરીને સ્થિર થઈ ગયા. આ ઘટના પોષ સુદ પૂર્ણિમાના રોજ બનેલી હોય, જેથી મા અંબાના પ્રાગટ્ય દિવસ તરીકે દર વર્ષે આપણે તેને ઉજવીએ છીએ. આ 51 ટુકડા પૈકી હૃદયનો ભાગ આરાસુર પર્વત પર પડ્યો. આ પવિત્ર સ્થાન પર શ્રી હાર્દ શક્તિપીઠ ગબ્બર લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ સમાન યાત્રાધામ બન્યું. અહીં શક્તિ ચંદ્રભાગા અને ભૈરવ વક્રતુંડ છે. આ દિવસે અંબાજી મંદિર ખાતે મહાશક્તિ યજ્ઞ કરવામાં આવે છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ આહુતિ આપે છે. મા અંબા દયાળુ છે, જે તમામની મનોકામનાઓ પૂર્ણ કરે છે. અંબે માત કી જય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.